कबीर मन तो एक है भावे तहीं लगाओ, भावे गुरु भक्ति करूँ, भावे धन कमाओ। કબીરે બહુ સરસ વાત કરી છે કે મન એક છે, તમારે જ્યાં લગાવવું હોય ત્યાં લગાવાય, પણ આ મનને, આ ચંચળ મનને પોતાની સામાજિક વૃત્તિમાં લગાવવું, સમાજ ઉપયોગી કાર્ય કરવા અને લોકોના વિશે વિચારવું, કદાચ આવું બહુ ઓછા લોકો કરતા હોય છે. એટલે જ અતીતના અરીસામાં આજે આપણે એક એવા મહેમાનને, એવા સદભાગી વ્યક્તિને મળવા આવ્યા છીએ જેનું નામ છે મહેશ સવાણી. મહેશભાઈને સુરતની સાથે આખું ગુજરાત ઓળખે છે, કારણ કે મહેશભાઈના આશીર્વાદ લઈને ઘરે ઘરે ઘરના અને કુટુંબનો વિકાસ કરતી દીકરીઓ દરેક પરિવારમાં પહોંચી છે. એમનું કાર્ય ખૂબ મોટું છે, સત્કાર્ય કરવો એમનો સ્વભાવ છે. કેવી રીતે આ શરૂઆત કરી, ક્યાં સુધી આ ચાલશે અને કેવી રીતે આ વિચાર આવ્યો, એ તમામ વાતો વિશે આજે આપણે વાત કરીશું મહેશભાઈ સવાણી સાથે. મહેશભાઈ, આપનું સ્વાગત છે અમારા અતીતના અરીસો કાર્યક્રમમાં. મહેશભાઈ, જે રીતે અમે જાણીએ છીએ, ગુજરાતની જનતા પણ જાણે છે કે તમે સમાજ ઉપયોગી, સમાજની સેવા કરો છો. કંઈક સમૂહ લગ્ન અથવા દીકરીને લગ્ન કરાવવા, પરણાવવા એવી એક પ્રવૃત્તિ કરો છો. કોલેજો ચાલે છે, મેડિકલ કોલેજો ચાલે છે, હોસ્પિટલો ચાલે છે. પીપી સવાણી આખું ગ્રુપ છે. શું છે આખી વાત અને કેવી રીતે આ વિચાર આવ્યો? આમ જોઈએ તો અમે આમ સૌરાષ્ટ્ર, મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું રાણપરડા ગામ. બાપુજીએ બહુ બધી ગરીબી જોઈ છે, એટલે એક રોડ ઉપર જે ડામર પાથરે ત્યાંથી મારા ફાધરે એક શરૂઆત કરી. સુરત આવવાના પૈસા ન હતા, સુરત આવીને હીરા ઘસીને એમણે એક રૂપિયાનું મૂલ્ય શું હોય, ગરીબી શું હોય એ બાપુજીએ જોઈ છે. અને અમે એ ગરીબી નથી જોઈ, અમે તો તૈયાર સિંહાસન ઉપર છીએ. પણ બાપુજીની વાતો, બાપુજીએ અનુભવેલા દિવસો અને એમાંથી પ્રેરણા લઈને બાપુજી અમને જ્યારે અમે બિઝનેસમાં આવ્યા ને ત્યારે તમને એક વાત કરી હતી કે આપણે જે કંઈ પણ કમાવીએ છીએ એ કોના થકી કમાઈએ છીએ, એના માટે કદાચ 10% વાપરવા પડે તો આપણે વાપરવા જોઈએ. એટલે આ જે મૂળ સંસ્કારો, જે સમાજ સેવાના મૂળ સંસ્કાર, બાપુજી જ્યારે સુરત આવ્યા એ બે પાંદડે થયા, એમની પાસે થોડું ઘણું જે કંઈ પણ એમની પાસે પૈસા થયા તો એમણે સમાજ માટે કામો કરતા હતા, એ અમે બાળપણથી જોતા આવીએ. એટલે એના હિસાબે અમે પણ કંઈક સમાજને ઉપયોગી થઈએ. આમ જોઈએ તો 2007 સુધી હું સુરતમાં હતો જ નહીં. મારું કોલેજ લાઈફ મેં બેંગ્લોરમાં પૂરી કરી. 1970માં જન્મ, 90 સુધી અમે કોલેજમાં અને સ્ટડી હતું, 90 પછી બિઝનેસમાં, 2003 સુધી ડાયમંડ બિઝનેસમાં. ડાયમંડમાં પણ મારી ટ્રાન્સફર બોમ્બે કરી હતી મારા બાપુજીએ. અમારે બાપુજીએ અમે 3 ભાઈઓને ટ્રાન્સફર કરાવ્યું. કોઈને સુરતથી બોમ્બે મોકલ્યા, મને મારો નાનો ભાઈ હતો રાજેશ, એને બેલ્જિયમ મોકલ્યો, પછી પાછો મને બેલ્જિયમ મોકલ્યો અને એને ઇઝરાયલ મોકલ્યો. એટલે અમારે બધા અધિકારીઓને કેમ ટ્રાન્સફર થાય એમ બાપુજી ટ્રાન્સફર કરે. તો પછી હું બેલ્જિયમ ગયો અને બેલ્જિયમથી 2007માં હું સુરતમાં આવ્યો. અને સુરત પ્રત્યે આપણી જન્મભૂમિ, કર્મભૂમિ એટલે લાગણીઓ તો હોય જ, પણ આપણે ફોરેનમાં જઈએ તો ફોરેનમાં વિધવાઓ માટે કંઈક કરીએ એવા આપણને વિચારો ન આવે, આપણે બધાના બાળકોને ભણાવીએ એવા વિચારો ન આવે. ત્યાં કંઈક આવું સોશિયલ છે જ નહીં, અને સોશિયલ ત્યાં જરૂર પણ નથી. પણ આપણા દેશમાં, આપણી સોસાયટીમાં આ બધી વસ્તુની જરૂર છે. કારણ કે એક માણસ અમીર છે અને વચ્ચેનો માણસ પીસાય છે અને એક માણસ તદ્દન ગરીબ છે. પીપી સવાણી ગ્રુપની વાત કરીએ તો મારા ફાધરથી એક મોટા ભાઈ હતા, પોપટભાઈ પ્રેમજીભાઈ. મારા બાપુજી જ્યારે 16 વર્ષના હતા, પોપટભાઈની ઉંમર 18 વર્ષની હતી. ગામડાઓમાં રહેતા હતા, ગાડાઓમાં બધા ફરતા હતા. એ વખતે વાહનો હશે પણ અમારી પાસે નહોતા. પણ મારા દાદાનું ગાડામાંથી પડી જવાથી, ગાડાનું ટાયર ગળા ઉપરથી જવાથી એ એક્સપાયર થયા. એમનું નામ પોપટભાઈ, મારા દાદાનું નામ પ્રેમજીભાઈ. એટલે પોપટભાઈ પ્રેમજીભાઈ એટલે પીપી સવાણી ગ્રુપ અમારું દાદાના નામ ઉપરથી બાપુજીએ પાડ્યું. એટલે અમે એનાથી પાડ્યું. એટલે તો આ તો કેપેબલ થયા એટલે પડ્યું, કેપેબલ ન હોય તો ન પડ્યું હોય. બાપુજીએ મારા પોપટ દાદા એક્સપાયર થયા ત્યારે બેસણામાં જે કપડાં પહેર્યા એ કપડાં એમની 16 વર્ષની ઉંમરથી એમને પહેર્યા. એ અત્યારે એમની 77 યર્સની એજ છે. આજે પણ એ જ કપડામાં બાપુજી છે કે જે બેસણામાં કપડાં પહેર્યા એ કપડાં એમણે આખી જિંદગી ભાઈ પાસે જ પહેર્યા. એટલે આ બધું આપણે જે કોઈ પણ બાળક છે ને એ કંઈ પણ કરે ને તો એ એના વાલીમાંથી જ શીખતો હોય. અને અમને પણ જે આ સંસ્કાર મળ્યા, માનો કે મેં અત્યારે 2007માં મને સુરત આવ્યા પછી એવું લાગ્યું કે વિધવા બહેનો માટે કામ કરવું. તો મેં આ વિધવા બહેનો માટેનું કામ શરૂ કર્યું. તો વિધવા બહેનોને કઈ કઈ તકલીફ હોય તો એક જ્યારે કોઈ પણ બેન
કે સ્ત્રી પોતાના પતિ ગુમાવે ને ત્યારે બધા કરતાં મોટામાં મોટો પ્રોબ્લેમ એના બાળકોને ભણાવવા, એનું મેડિકલ, એના મેરેજ, એની મેટર્નિટી, આ બધું એક બાપના ઘરે હોય છે. એટલે આનાથી અમે શરૂઆત કરી. બાપુજીની જન્મ તારીખને અમે ઉજવવાનું નક્કી કર્યું 2010માં, કે જન્મ તારીખ કઈ રીતે ઉજવાય. તો લોકો ફટાકડા ફોડે, ડિસ્કો કરે, ડાન્સ કરે અને પાર્ટીઓ કરીને જન્મ તારીખ ઉજવે, કેક કાપે. મારા ફાધર એની લાઈફમાં કોઈ દિવસ કેક નથી કાપી. ત્યારે અમે બાપુજીની જન્મ તારીખને એવી રીતે ઉજવી કે સુરતમાં રહેતા પિતાની છત્રછાયા વિહોણા બાળકો કેટલા અને જે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે, તો એ અમે 272 જેટલી સ્કૂલોમાં અમે મેલ કર્યા અને એમાંથી લગભગ 9300 9400 બાળકોની અમે યાદી બનાવી અને એ બાળકોની ફી બાપુજીની જન્મ તારીખ નિમિત્તે વયોત્સવ, વયનો ઉત્સવ એવો કરીને પ્રોગ્રામ કર્યો, વયોત્સવ. અને ત્યારથી લગભગ અમે એવું નક્કી કર્યું હતું કે 5મા ધોરણમાં બાળક ભણતો હોય ને પપ્પા ન હોય તો એને 10મા ધોરણ સુધી ફી ભરવાની, બાળ મંદિરમાં ભણતો હોય તો એને 10મા સુધી ભરવાની, તો એમને એ લોકોને 10મા સુધી ભણાવવાના. તો એ રીતે અમે બધાની ફી ભરવાનું ચાલુ કર્યું. દર વર્ષે લગભગ 9000થી લઈને 9500 સુધીના બાળકોની અમે ફી ભરવાનું ચાલુ કર્યું. પછી મારા મધરની બર્થડે આવી તો એમાં અમે જનની કરીને એક પ્રોગ્રામ કર્યો. તો એમાં શું કરીએ કે ભાઈ જે વિધવા બેન છે જ્યાં સુધી એના બાળકને ભણાવે ત્યાં સુધી એનું મેડિકલ પીપી સવાણી હોસ્પિટલમાં શરદીથી લઈને બાયપાસ મફત કરવાનું. એટલે 2 જવાબદારી પૂરી થઈ ગઈ. એક જવાબદારી ભણવાની, એક જવાબદારી આરોગ્યની. ત્રીજી વાત આવી, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાવોનું સૂત્ર જ્યારે ગુજરાતમાં સીએમ હતા ત્યારે એક સૂત્ર બહાર પાડ્યું. તો એ સૂત્રમાં મને મોદી સાહેબે એ વખતે કીધું કે મહેશ, તમે કોલેજની દીકરીઓ માટે પણ આ કરો. અને ત્યારબાદ સુરતમાં 19 કોલેજોમાં અમે ફક્ત દીકરીઓની ફી કોલેજની ભરવાની. જ્યારે અમે શરૂઆત કરીને ત્યારે 62 કે 63 દીકરીઓ, બાપ વગરની દીકરીઓ કોલેજમાં ભણતી હતી. જ્યારે અમે ફી ભરવાની શરૂઆત કરી, ફી ભરવાનું ચાલુ કર્યું તો એ 950 દીકરીઓ ભણતી થઈ. એટલે અને ભણવાનું પૂરું થાય એટલે દીકરીઓના લગ્ન ન આવે. એટલે અલગ અલગ પ્રકારે દીકરીના મમ્મીઓ કોઈને કોઈ રીતે કોન્ટેક્ટ કરતા હોય તો મને એવું થયું કે આ દીકરીના લગ્ન પણ આપણે કરીએ. ત્યારબાદ અમારા જ પરિવારમાં, અમારા જ ભાઈ સવાણી પરિવારમાંથી 2 દીકરીઓ, મિતુલા અને અમૃતા, જેને મેં બાળપણથી રમાડી હતી, અને એના પપ્પા કરિયાવર જ્વેલરી લેવા માટે ગયા અને એમને કીધું કે હું પૈસા બાકી નહીં રાખું, અને એમને ત્યાં એટેક આવી ગયો, એક્સપાયર થઈ ગયા લગ્નના 10 દિવસ પહેલાં. તો પહેલી 2 દીકરીના કન્યાદાન મિતુલા અને અમૃતાના મેં કન્યાદાન કર્યા, અમારા ઘરમાં જ ફંક્શન કર્યું અને ત્યારથી આ લગ્નની શરૂઆત થઈ. અને પછી મેં કીધું કે જે દીકરીને પપ્પા ન હોય એનું કન્યાદાન એક બાપની જવાબદારી હું નિભાવીશ, અને એ નિભાવવાનું આજે 17 વર્ષથી ચાલુ છે. દર વર્ષે અલગ અલગ ટાઇટલથી અમે આ લગ્નોત્સવ યોજીએ છીએ અને લગ્નોત્સવ નથી યોજતા, પણ એક પિતાની જે જવાબદારી હોય એ નિભાવીએ છીએ. બિલકુલ, હું એ જ કહેવા માગું છું. તમે કહ્યું 17 વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે. તમે આ ફંક્શનની અંદર, આ કન્યાદાનના આ પ્રસંગની અંદર તમે દરેક લોકોને બોલાવો છો, રાજકીય હોય, સામાજિક હોય આગેવાન, કે પછી કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય. એમાં તમે એમ કહ્યું છે કે એક પણ વખત કન્ટિન્યુ ગુજરાતના મુખ્યમંત્રી ન હોય એવું નથી બન્યું. એ વાત શું છે? એ અમારા સદભાગ્ય છે કે જે તે સમયે જે સમયને અનુસરીને અમે આમંત્રણ, આ એક સામાજિક પ્રોગ્રામ છે. અમે સ્ટેજ ઉપરથી કોઈ ડોનેશન માટે કોઈને નથી બોલાવતા અને અમે ડોનેશન સમાજમાંથી એકઠું કરીને અમે લગ્ન નથી કરતા. મારી દીકરીઓ છે, મારી કેપેસિટી છે એ પ્રમાણે હું કરું, પણ મારી સાથે કોઈ જોડાય. મારી કેપેસિટી 150 દીકરીઓને પરણાવવાની છે, પણ મારી સાથે કિરણ જેમ્સ 2 વર્ષ જોડાયું. તો એમણે કીધું કે ભાઈ મહેશ, તું 150ની 300 કર, 150નો ખર્ચો હું આપીશ. બટુકભાઈ મોવલિયા મારી સાથે જોડાણા, લગભગ 3-4 વર્ષ બટુકભાઈ મારી સાથે રહ્યા, કે એ મારી સાથે 50% ખર્ચો કર્યો. રમેશભાઈ મારી સાથે જોડાણા, એની સાથે તો હું મારી સંખ્યાનો વધારો કરું. મારી કેપેસિટી પ્રમાણે તો હું કરતો જ હોઉં છું, પણ મારી સાથે કોઈ જોડાય, પણ કંઈક બધા કોઈ કબાટના દાતા, વાસણના દાતા, મંડપના દાતા, એવી રીતે હું નથી કરતો. કારણ કે હા, મારી સાથે જોડાય એમનો, એ બધા બિઝનેસમેન છે, તો એમની પાસે સમય નથી કે એ બધી દીકરીઓને જવાબદારી નિભાવી શકે. તમામ દીકરીઓની જવાબદારી હું નિભાવું છું અને દરેક દીકરીઓને મેં રોલ નંબર આપ્યા છે. 2007માં પહેલી જે દીકરી હોય એને દીકરી નંબર 1, દીકા 1, દીકા 2, દીકા 3, એમ છેલ્લો નંબર આવ્યો છે 5529. ઓહ!
એટલે આ કોયલડી લગ્નોત્સવ પૂરા થશે એટલે 5529 દીકા નંબર થશે. એટલે તમે વચ્ચે હું તમને એ પૂછીશ કે તમે જે દર વર્ષે લગ્નનું આયોજન કરો છો એને અલગ અલગ નામ આપો છો, એ કેમ? દર વખતે એક જ નામ હોય એવું નથી. દર વખતે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે વિવાહ 5 ફેરાનાથી શરૂઆત કરી, પછી લાગણીના વાવેતર, સંબંધ ભવો ભવના, દીકરી દિલનો દીવો, દીકરી જગતજનની, પાનેતર, પિયરિયું, માવતર, એમ અલગ અલગ નામ આપીએ. કારણ કે એક દીકરીને જે રૂડું લાગે એવું નામ હોય, લાડકડી. એટલે એવું દીકરીને જે આમ રૂડું લાગતું હોય, જે દીકરીઓને પણ એમ થાય કે ભાઈ મારા લગ્ન પાનેતરમાં થયા હતા તો મને વર્ષની ખબર પડે, લાડકડીમાં થયા હતા તો મને ખબર પડે 7 વર્ષ પહેલાં લગ્ન થયા હતા, એમ કે વિવાહ 5 ફેરાનામાં થયા હતા તો મને ખબર પડે કે 15 વર્ષ પહેલાં લગ્ન થયા હતા એમ. અને રોલ નંબરથી પણ મને ખબર પડે, એનો જે રોલ નંબર હોય, છેલ્લો રોલ નંબર 5529 હોય તો એ મને ખબર પડે કે એ આ કોયલડીમાં લગ્ન થયા હોય. 5200 નંબર હોય તો મને ખબર પડે કે પિયરિયુમાં લગ્ન થયા હોય. કારણ કે એવું નથી, કોમન નામ હોય દીકરીનું. તો કોમલ 90 છે મારી પાસે, તો 90 કોમલને કઈ રીતે યાદ રાખવી? એટલે એના રોલ નંબરથી યાદ રહે. અને મારો એક એક દીકરીના ઘરે ઇન્ડિવિજ્યુઅલ, હું દીકરીના ઘરે બેસવા એટલા માટે જાઉં કે એ મને યાદ રહે. એની કોઈ પણ વિધવા બેન હોય ને, જ્યારે એના પતિ આ દુનિયામાં જીવિત ન હોય ને ત્યારે એની અંદર ઘણું બધું છુપાયેલું હોય. એ કોઈની પાસે ખાલી ન કરી શકતા હોય. એનું દુઃખ હોય કે મારા પતિ એક્સપાયર થઈ ગયા પછી મારા દિયર, મારા જેઠ મને બોલાવતા નથી, કે મારી દીકરીને આ મજૂરી કરવી પડે, મારે મજૂરી કરવી પડે છે, મને મારા હસબન્ડનો ભાગ નથી મળ્યો. આવી બધી વેદનાઓ એનામાં હોય. એટલે હું એના ઘરે બેસવા જાઉં, એ બેનને એનું જે હૃદય છે ને એ ખાલી કરવું. એટલે એ એના મનની જે વાતો હોય ને એ ઠલવે. હું એના ઘરે જાઉં ત્યારે, અને દીકરી પણ એની વેદના હોય એ ઠલવે. એટલે આપણને ખબર પડે કે આ દીકરી માટે આપણે શું કરવું. ઘણી બધી દીકરીઓ અમારી એવી હોય કે સૌરાષ્ટ્રની દીકરીઓ હોય, સુરતમાં પીપી સવાણીમાં લગ્નમાં નામ લખાવે, અહીંયા આવવાના બસના ભાડા ના હોય છતાં પીપી સવાણીમાં લગ્ન કરવા. ઘણી બધી દીકરીઓ એવી છે કે 3 વર્ષથી ચંપલ નથી પહેરતી, પીપી સવાણીમાં નંબર લાગે પછી જ હું ચંપલ પહેરીશ. એટલે આવી બાધાઓ, માનતાઓ, આવું બધું રાખતા હોય. તો અમે એમ કહીએ કે તમે સૌરાષ્ટ્રમાં લગ્ન કરો તો ત્યાં પણ સમૂહ લગ્ન થતા હોય તો ત્યાં લગ્ન કરો. તો એમ કે અમારી દીકરીને કરિયાવર નથી જોતો, અમારી દીકરીને બાપ જોતો હોય. કે એક બાપની જવાબદારી, કારણ કે અમે લગ્ન નથી કરતા, અમે એક બાપની જવાબદારી નિભાવી છે. બિલકુલ, હું તમને એ જ કે લગ્નો, સમૂહ લગ્નો તો અનેક જોયા, પણ તમે જે રીતે આયોજન કરો છો એમાં દરેક દીકરી તમને બાપ કે છે એનું શું કારણ, અને પપ્પા તરીકે તમે જે આખી જવાબદારી નિભાવો છો એ શું છે? જુઓ, પપ્પા નામનો શબ્દ છે ને, 10 કરોડ રૂપિયા તમે ડોનેશન આપો ને તો કોઈ દીકરી, તમારા જ ભાઈની દીકરી તમને પપ્પા નહીં કહે, તમને અંકલ કહે છે અથવા મોટા પપ્પા કહે છે. આજે હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે મને 5529 દીકરીઓ એના પપ્પાને બોલાવતી હોય. અમારી ઘણી બધી દીકરીઓ, તમે પત્ર વાંચો તો એ દીકરીઓના પત્ર હોય ને એમાં લખે કે હું મારા પપ્પાને યાદ કરું છું ને રાતે તો એમાં મને તમારો ચહેરો દેખાય છે. એટલે આજે મને ભગવાને એક બાપ તરીકેની જવાબદારી નિભાવવાની જે શક્તિ આપી છે, અને હું એ એટલા માટે કે અડધી રાતે પણ દીકરીનો ફોન હોય તો એ દીકરીને જવાબ મળે છે. એને જરૂરિયાત છે, એ જરૂરિયાત હું પૂરી પાડું છું. એક દીકરીને જે પ્રેમની જરૂર છે એ પ્રેમ હું પૂરો પાડું છું. એને ફાઇનાન્શિયલ જરૂર તો કોઈ પણ પૂરી પાડી શકે, પણ એના ખરાબ સમયમાં કે એના સંકટ સમયમાં તમે એને સાંભળો અને એનું નિરાકરણ કરો. એક બાપની જગ્યાએ કે દીકરી દુઃખી હોય તો એક બધા કરતાં પહેલો ફોન એના બાપને કરે, અને એ ફોન આજે દરેક દીકરીઓ મને કરતી હોય છે કે પપ્પા આમ છે. એનો ખુશીનો પ્રસંગ હોય તો આજે મારે દરરોજની એક દીકરા કે દીકરીના ભાણિયા ભાણકીનો મારા પરિવારમાં જન્મ થાય છે. 5529 દીકરી, દરરોજનો એકેય એવો દિવસ નહીં હોય કે જે મને આજે ભાણિયો કે ભાણકીનો જન્મ નથી થયો. અને એના ખુશીના પ્રસંગમાં પણ મને યાદ કરે, દુઃખના પ્રસંગમાં મને યાદ કરે, અને એનું નિરાકરણ થાય. અડધી રાતનો હોંકારો જે કહેવાય કાઠિયાવાડમાં, એ હોંકારો એને પીપી સવાણી પરિવારમાંથી મળે છે. આજે કોઈ પણ દીકરીના કુમારનું કોઈ એક્સિડન્ટ થયું હોય, દીકરીનું કોઈ એક્સિડન્ટ થયું હોય તો મેડિકલ ઇમરજન્સી તરત મળે. કોઈ અમારા જમાઈ એક્સપાયર થઈ ગયા હોય તો એના બાળકો ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી ફી પીપી સવાણી ભરે. એને મેટર્નિટી આવે, પહેલી પ્રસૂતિ હોય, બાપના ઘરે હોય, બાપની હયાતી નથી તો એ દીકરીને પહેલી પ્રસૂતિના પૈસા પણ હોસ્પિટલ પણ એક બાપના ઘરેથી પીપી સવાણી પરિવારના અંગથી મળતી હોય. એટલે આ પપ્પા મને કહેવું તો જ આમાં નામ લખાય એવું નથી, પણ જ્યારે દીકરીને મનથી અંદરથી અવાજ નીકળે કે પપ્પા. ઘણી બધી દીકરીઓના પત્રમાં એવું લખ્યું છે કે 22 વર્ષે હું પપ્પા નામનો શબ્દ બોલી, 22 વર્ષથી હું મારો બાપ એક્સપાયર થઈ ગયા પછી 22 વર્ષે હું પપ્પા બોલી. એટલે દરેક સમાજની દીકરી એના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરાવો છો? દરેક સમાજની, અમારી જ્યારે મેરેજની પદ્ધતિ છે ને એમાં ગોરદાદા પોતે લાવવાના હોય. ઓકે.
હવે ગોળદાદા એટલે માનો કે મુસ્લિમ દીકરી હોય તો કાજી લાવવા હોય, ક્રિશ્ચિયન દીકરી હોય તો ફાધર હોય, બધા પોતપોતાની છે. કોઈ બ્રાહ્મણ હોય તો એ 7 ફેરા ફેરે, પટેલ હોય એ 4 ફેરા ફરે. તો બધા પોતપોતાની રીત રિવાજ છે. અમે તો બધાની દીકરીઓને કહીએ તમે 4 ની 40 ફેરા ફેરવો, જો તમારું બધું પાકું થઈ જતું હોય તો, તમારું જીવન સુખી થતું હોય તો અમે તમારા માટે બધી ફેસિલિટી કરી દઈએ. બધા પોતપોતાની વિધિ પ્રમાણે, પોતપોતાની સિસ્ટમ પ્રમાણે બધા દીકરીઓના મેરેજ થાય. તમને એક જ જગ્યાએ 18 વર્ષની દીકરીઓના લગ્ન, મુસ્લિમ લગ્ન, ક્રિશ્ચિયન લગ્ન તમારે જોવું હોય તો પીપી સવાણીનું આંગણું છે. મહેશભાઈ, આ ક્યારે ક્યારે આયોજન થાય છે, વર્ષમાં કેટલી વાર થાય છે અને ક્યાં થાય છે? 17 વર્ષથી પીપી સવાણી સ્કૂલ અબ્રામાના કેમ્પસમાં લગ્નનું આયોજન થાય. દર ડિસેમ્બર મહિનામાં થાય. ડિસેમ્બરનું છેલ્લું વીક અથવા તો છેલ્લેથી આગલું વીક. ડિસેમ્બરમાં અમે એટલા માટે કરીએ કે દિવાળીના રજાઓમાં અમે એમને કાર્ડ, કંકોત્રી બધું અમારું કામ થાય. અને ડિસેમ્બર મહિનામાં ઠંડીની સિઝન ચાલુ થાય, વરસાદ હોય નહીં અને કમૂરતા હોય. જો મુહૂર્ત છે ને એ સારા કામના દરેક મુહૂર્ત સારા હોય. મેં મારા બંને દીકરાના લગ્ન આ જ દીકરીઓ સાથે કમૂરતામાં કર્યા. મારા નાના ભાઈના દીકરાના લગ્ન પણ કમૂરતામાં આ જ દીકરીઓ સાથે કર્યા. એટલે મુહૂર્ત, અને છતાં પણ આજે 5-6 વર્ષ થઈ ગયા મારા દીકરાના મેરેજ થઈ ગયા, દીકરાને ત્યાં દીકરા થઈ ગયા, કોઈ અમને કમૂરતા નડ્યા નથી. બિલકુલ. આખી વાત થઈ તમારી પ્રવૃત્તિની, સમાજ સેવાની. હવે વ્યક્તિગત મહેશભાઈ પટેલનો પરિવાર, મહેશભાઈ સવાણીનો પરિવાર કેટલો, એમના બાળકો કેટલા, કોણ, ક્યાં, કેવી રીતે? અમારા પરિવારમાં બાપુજી, એમાંથી બાની હયાતી કોવિડમાં અમે ગુમાવી. અત્યારે બાપુજી છે 77 યર્સ. અમે 3 ભાઈ, અને 3 ભાઈ, મારું નામ મહેશભાઈ, રમેશભાઈ અને રાજેશભાઈ. રમેશભાઈ એટલે દર વર્ષે જે ગાર્ડન સિટીમાં ગરબાનું આયોજન કરે છે એ ગાર્ડન સિટી એ ત્યાં રમેશ હોય. અને રાજેશ નાનો ભાઈ છે એ ઇઝરાયલ હતો, પણ આ વોરના હિસાબે હમણાં ઇઝરાયલથી હવે ઇન્ડિયામાં શિફ્ટિંગ થયો. અમારા 3 ભાઈના 6 બાળકો, એમાં 5 દીકરાઓ 1 દીકરી. અમારા ઘરમાં દીકરીઓની અછત છે. મારા બાપુજીની 6 ભાઈ અને 1 બેન. અમે 3 ભાઈ 1 બેન, અને અમારા 6માં 5 ભાઈ અને 1 બેન. અને મારા 2 દીકરાઓ, એ બંને દીકરાઓના પણ મેરેજ થઈ ગયા, અને બંને દીકરાઓને ત્યાં પણ 1 દીકરા. ત્યાં પણ અમારે દીકરી નથી, 2 દીકરા છે. અને આ અમારો પરિવાર, બાપુજીની 6 ભાઈ છે, અને એમાંથી 1 ભાઈની હયાતી કોવિડમાં અમે ગુમાવી. 5 ભાઈઓ છે, બધા અલગ અલગ ફિલ્ડમાં, અને બધા જમીનમાં અને એજ્યુકેશનમાં અને અલગ અલગ ફિલ્ડમાં. મહેશભાઈ, વ્યક્તિગત રીતે તમારો શોખ આખી સમાજ સેવાની સાથે પરિવારને કેટલો સમય આપો છો? પોતાનો વ્યક્તિગત શોખ, ગીત, સંગીત, કવિતા, નાટક, ફિલ્મ, એવો કંઈક ખરો? જો સમય લગભગ ભગવાને બધાને 24 કલાકનો જ આપ્યો છે, અને મને 24 કલાકનો જ આપ્યો છે. એમાંથી આપણે એમ કહીએ કે 12 કલાક આપણે પરિવારને આપીએ છીએ. આપણે સાંજે 6 વાગ્યાથી સવારમાં 6-7 વાગ્યા સુધી ઘરે હોઈએ છીએ, એટલે 12 કલાક પરિવાર છે. અને 12 કલાક બિઝનેસને આપીએ છીએ, સમાજ સેવાને આપીએ. પણ રવિવાર છે ને એ મારો દીકરીઓનો દિવસ છે. દર રવિવારે સવારથી લઈને 2 વાગ્યા સુધી જે દીકરી જમાઈને, કોઈને બેબી નાનું થયું, કોઈને ભાણિયો નાનો થયો, ભાણકી નાની થઈ તો એ લઈને આવે, કોઈને કંઈક પ્રોબ્લેમ હોય તો એવા પ્રોબ્લેમોને લઈને આવે, ખુશીથી મળવા માટે આવે. અને એ દીકરીઓને, દરેક દીકરીઓને મેસેજ ચાલ્યો જાય કે પપ્પાને મળવાનો સમય રવિવારે સવારમાં 9 થી 2, પછી 2 કલાક વચ્ચે ફ્રી હોઈએ. 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો સમય મારો જનનીધામની દીકરીઓને, જે HIV પોઝિટિવ દીકરીઓ છે એમને હું 4 થી 6, એ બધી નાની દીકરીઓ છે, એટલે 4 થી 6નો સમય હું મારી HIV દીકરીઓ માટે આપું. 6 વાગ્યા પછીનો સમય હું મારા મિત્રોને આપું. અને મારો શોખ આમ જુઓ ને તો એક સેવાનો શોખ થઈ ગયો. પહેલાં મારો શોખ ઘણા બધા હતા. જ્યારે અમે બોમ્બે હતા, બેલ્જિયમ હતા, અને આમ કહેવાય ને કે માણસ જન્મે તો એને અલગ અલગ પ્રકારના સપનાઓ હોય કે મારે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવું છે, મારે અમેરિકા જવું છે, અમેરિકાના વિઝા મને મળી જાય, મારી પાસે 4 વ્હીલ ગાડી હોય, મારું નામ હોય, મારી પાસે પૈસા હોય, મારા ઘરનો બંગલો હોય. તો આ બધું ભગવાને અને મારા મા બાપને આશીર્વાદથી બધું ભગવાને એમને આપ્યું છે. હવે કોઈ સપનું પણ બાકી નથી કે આ સપનું આપણે જોવાનું બાકી છે. જનની ધામ એ આખી પ્રવૃત્તિ શું છે, ત્યાં કેવી રીતે કાર્ય થાય છે, અને એ વિચાર કેવી રીતે આવ્યો? જનની ધામ મારા મધરની 2nd જે બર્થડે હતી, એટલે અમે બર્થડેમાં કોઈને કોઈ સોશિયલ કોઝના અમે બાના ગોતતા હોઈએ કે આ સારું કામ કરવા માટેનું શું બાનું એમ. એટલે બાની એક જન્મ તારીખને નિમિત્તે અમે એક જનની ધામ બનાવ્યું. જનની ધામ એક એવા દીકરીઓ માટેનું ધામ છે કે જે દીકરીઓના મમ્મી પપ્પા HIV પોઝિટિવ હતા, અને એ લોકોને જે જન્મ
એના થકી જે જન્મી દીકરી એ જન્મની સાથે HIV પોઝિટિવ જન્મી. આ દીકરીઓનો કોઈ વાંક નથી. 3 વર્ષ 3 મહિનાની દીકરી પાલનપુરના રેલવે ટ્રેક ઉપર દુપટ્ટામાં બાંધી હોય અને બાય મિસ્ટેક એને 5મા ટ્રેકમાં બાંધી કે જેની ઉપરથી ટ્રેન ગઈ નહીં, અને ઝૂંપડપટ્ટી આજુબાજુની ઝૂંપડપટ્ટીવાળાએ જ્યારે સવારમાં એ દીકરીને ઉપાડી પોલીસ સ્ટેશને જમા કરાવી, પોલીસ એનું મેડિકલ કર્યું એટલે HIV પોઝિટિવ હતું. HIV પોઝિટિવ હોય એટલે એ દીકરી અમારી પાસે આવે. આવી બધી દીકરીઓ જનનીધામમાં રહે છે. અન્ય દીકરીઓ કે જેને મમ્મી પપ્પા ભાઈ કોઈ નથી, દાદા દાદી છે પણ એ પણ કેપેબલ નથી, તો એવી દીકરીઓ પણ અમારે ત્યાં આવે. કોઈ એવી વિધવા બહેન હોય કે જેને પતિને HIV હતું, મમ્મીને પણ HIV છે, પતિ એક્સપાયર થઈ ગયા, હવે મમ્મીને નથી, પિયરવાળા રાખતા નથી, સાસરાવાળા રાખતા કારણ કે એને HIV છે, તો એવી બહેનો પણ અમારે ત્યાં આવે. જનનીધામમાં HIV પોઝિટિવ દીકરીઓ છે એટલે અમને સ્ટાફ ન મળે, પણ આ બહેનો છે HIV પોઝિટિવ એ અમારો સ્ટાફ થઈ જાય. કેટલી દીકરીઓ છે અત્યારે ત્યાં 34 દીકરીઓ છે. ઓકે, એની સારવાર બધી? એની સારવાર આમ તો ગવર્મેન્ટ એની દવા આપે છે, અને એનું દર 15 દિવસે એનું CD4 ચેક કરવાના હોય. તો CD4 માટે રિલાયન્સ એના સ્પોન્સર છે. અહીંયા રિલાયન્સની જે હોસ્પિટલ છે એ એમના સ્પોન્સર છે, પણ એમને ભણવા માટે વસંતભાઈ ગજેરાનું વાત્સલ્યધામ છે, તો ત્યાં બધી દીકરીઓ ભણે છે. અમુક હવે અલગ કોલેજોમાં એ પણ અન્ય અલગ કોલેજોમાં પણ ભણે છે. નિધિ સ્કૂલ છે એક એજ્યુકેશન સ્કૂલ, એમાં પણ ઘણી દીકરીઓ ભણે છે. અને રહેવાનું જમવાનું દર દિવાળીએ હું એમને ફરવા લઈ જાઉં. ગઈ દિવાળીએ હું એમને જેસલમેરને ત્યાં લઈ ગયો હતો, એની આગલી દિવાળીએ હું એમને મનાલી લઈ ગયો હતો, અને બધાને ફેરવું. અને એ દીકરીઓને આજે તમે એમ કહો કે તમને HIV હવે આ એક ટેબ્લેટ મળી છે, તમે HIVમાંથી મુક્ત થઈ જશો ને બધાએ પોતપોતાના ઘરે જવાનું, તો આ બધી દીકરીઓ એમ બોલશે કે અમારે HIV મટાડવું નથી, અમારે પપ્પા પાસે રહેવું છે. ક્યારેય આ બધી પ્રવૃત્તિની અંદર આ બધી દીકરીઓને તમે જ્યારે પ્રેમ આપતા હોય ત્યારે ઘરની દીકરીઓએ ક્યારે ખોટું લગાડ્યું છે? મારા ઘરમાં દીકરી નથી. મારે એક દીકરી છે એ અમેરિકા ભણે છે, અને દીકરી નથી એટલે જ આ બધી મારી દીકરીઓ છે. જો ભગવાને મને એક દીકરી આપી હોત તો આ બધી મારી દીકરીઓ ન હોત, કારણ કે એ બધી લાગણીઓ છે એ દીકરીમાં ઠલવાઈ ગઈ હોત. એટલે અમારા ઘરમાં 2 દીકરાઓ છે, અને મારા 2 દીકરાઓને ત્યાં પણ 2 સંતાન છે, એ પણ બંને દીકરાઓ છે. આ પ્રવૃત્તિને ક્યાં સુધી ચાલુ રાખવાની છે અને આગળ હજુ બીજું શું કરવાની ઈચ્છા છે? જો એક જીવનમાં ધ્યેય લીધો છે કે વિધવા બહેનો માટે કામ કરવું. પપ્પા ન હોય એવી દીકરીઓ, જો કે હવે મારી દીકરીઓ કોઈ એમ નથી કહેતી કે મારા પપ્પા નથી, બધી દીકરીઓ એમ કે મારા પપ્પા છે. એવી દીકરીઓ માટે કામ કરવું. ભગવાન અથવા કુદરત જ્યાં સુધી આપે છે ત્યાં સુધી કામ કરશું. નોટબંધી પછીથી મંદી ઘણી આવી, નહીંતર પહેલાં અમે એકલા 300 લગ્ન કરાવતા હતા, સોનાનો દાગીનો આપતા હતા, 4 તોલા સોનું આપતા હતા, પણ એ હવે કેપેસિટીમાં નથી રહ્યું. તો આ કોઈ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર તો છે નહીં કે એટલું કરવું. જ્યાં સુધી કરી શકશું ત્યાં સુધી કરશું. બિલકુલ મહેશભાઈ, આ પ્રવૃત્તિની સાથે તમે કહ્યું કે પરિવારને બી સમય આપું છું, વ્યક્તિગત શોખની પણ વાત કરી. જ્યારે તમે ભણતા હતા, આ એક સવાલ છે ખાલી કે તમે ભણતા હતા ત્યારે ક્યારેય તમારે કોઈ પ્રેમ પ્રસંગ બનેલો, કોઈની સાથે આંખ મળેલી, કે પછી અમારા ભાભી આવ્યા એ જ તમારા જીવન? નહીં, હું જ્યારે કોલેજના પહેલા વર્ષમાં હતો ત્યારથી મેં મારા લવ મેરેજ છે, અને એ વખતે જેની સાથે લવ કર્યું એની સાથે લગ્ન કર્યા છે. મારા બંને દીકરાના પણ લવ મેરેજ છે, અને એ પણ ભણવાની સાથે એમને જેની સાથે પ્રેમ હતો એમની સાથે મેં એના લગ્ન કરી દીધા છે. મારા દીકરાએ મને પૂછ્યું હતું, હું તમને એક વાત યાદ કરાવું. મારા દીકરાએ મને એકવાર એવો પ્રશ્ન પૂછ્યો કે પપ્પા આપણે કયા ધર્મમાં કઈ જ્ઞાતિમાં આપણે લગ્ન કરી શકીએ? એટલે મેં એને જવાબ આપ્યો હતો કે આપણે માણસમાં લગ્ન કરી શકીએ, આપણે જાનવરમાં લગ્ન ન કરી શકીએ. પટેલ હોય, દરબાર હોય, બ્રાહ્મણ હોય, કોળી હોય, વાલ્મીકી સમાજ હોય કે મુસ્લિમ હોય, દીકરી દીકરી છે. આપણે એ દીકરીને આપણા ઘરમાં લાવવાની છે, અને વહુ નથી લાવવાની, દીકરી લાવવાની છે. એટલે એ કોઈ પણ ધર્મની હોય કે કોઈ પણ જ્ઞાતિની હોય, એની સાથે મને કોઈ દિવસ પ્રોબ્લેમ નથી. તને ગમતી દીકરી કે જેની સાથે તું જીવનભર જિંદગી નિભાવી શકે એવી દીકરી આપણે લાવવાની. અને મેં મારી દીકરી એ કોળી સમાજની દીકરી છે, અને આજે અમારા ઘરમાં સૌથી વાલી દીકરી એમાંની એક એ દીકરી છે. બહુ સરસ.
તો તમે વેચવામાં તમારી પાસે કોઈ દિવસ ઘટતું નથી. અને હું તો બધા કરતા, તમે નડો નહીં ને એ મોટી સેવા છે. ઘણી બધી સેવા તો એમાં એવું છે કે તમે કરતા હો તો નડવાનું કામ કરવાવાળા બધા ઘણા છે. નડો નહીં ને એ મોટી સેવા છે. હોય એ આપે. હું મારી આ ગંગા સ્વરૂપ બહેનો છે ને, એને હું કંઈ 5 કરોડ રૂપિયા નથી આપતો કે 1 કરોડ રૂપિયા નથી આપતો, પણ હું એની સાથે છું. ખાલી એક જ શબ્દ હું આપું છું. મારી બધી દીકરીઓને જ્યારે લગ્ન હોય એની મીટિંગ હોય ને, તો મારી એમના મમ્મીને ખાલી એક જ વર્ષ બોલું છું કે તમે દીકરીને 20 વર્ષની 22 વર્ષની કરી, એના પપ્પાની હયાતી નહોતી, તમે પેટે પાટા બાંધીને એને ભણાવી, મોટી કરી, નોકરીએ લગાડી, તમે એની મા નહીં, તમે એના બાપ છો. અને એટલા માટે એમ કહેવાય ને કે સમાજમાં કન્યાદાન વિધવા બેન ન કરી શકે, અમારા તમામ લગ્નમાં કન્યાદાન એની મા જ કરે. અને એ માને મારો એક જ શબ્દ હોય કે આજથી તમારી જવાબદારી પૂરી. અને પીપી સવાણી ગ્રુપ, મહેશભાઈ સવાણીની તમારી દીકરીઓ માટે જવાબદારી શરૂ. તો જોયું મિત્રો, કર્મ અને કર્મનો સિદ્ધાંત જાણો, સમજવો અને જીવનમાં ઉતારો. લક્ષ્મીની જેના ઉપર કૃપા છે પણ પોતાના ઘરે લક્ષ્મી નથી, એટલે સમાજની દુઃખી થતી તમામ દીકરીને લક્ષ્મી સ્વરૂપે સ્વીકારીને એના માટે સદાય ખડે પગે રહીને એક બાપ જેવી ભૂમિકા બાપ બનીને જે નિભાવતા હોય એવા સમાજસેવી પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણી સાથે વાત કરીને ખરેખર એક નવો વિચાર, સમાજની નવી અને સંસ્કારિક પ્રવૃત્તિને જાણવા મળી. આવનારા દિવસોમાં આવા અનેક મિત્રો મહાનુભાવને આપણે મળીશું. ત્યાં સુધી અતીતના અરીસોમાં રજા આપશો. નમસ્કાર. મહેશભાઈ સવાણી, આપ મારી સાથે જોડાયા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.